ભાઈ ક્યાં જાશ? રવિવારે જમવાનું બનાવ્યું? પેલા જમવાનું બનાય, મને જમાડ ને પછી જાજે. જા અંદર. એ ઉભી રે, મારે એડો પાણી ગ્લાસ ભરતે, મને તરસ લાગી છે. अभी मजा आएगा ना भिड़ो. અને આ પંખો ચાલુ કર, મને ગરમી થાય છે. ક્યાં ગઈ હતી? મને પૂછ્યા વગર ક્યાં ગઈ હતી? ના બોલ, મને ભૂખ લાગી છે, ફ્રીજમાં કઈ હોય તો ખાવાનું લેતી આય. अब आए ना लाइन पे. જસુ જો તો આ ટી-શર્ટ માં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. હવે એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. એ નક્કી રઘો હોય છે. હા, એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું. આલ્યો નવરા બેઠા છો ને તો રિપેર કરી નાખો. કા હું થયું? તમારા જેવું જ છે. કોણ જાણે હું થઈ જાય છે આને હાલતા. થઈ ગયું રિપેર? હા થઈ ગયું. તો ચાલુ કરીને બતાવો. કેટલો ઘોંઘાટ કરે છે આ? તારા જેવું જ છે. આલ્યો આ જોઈ લેજો અને આ બ્લેન્ડર એ જોઈ લેજો. આને હું થયું? ફરે છે પણ હવા નથી આવતી. આ ફરે હા તો પછી ચાલુ કઈને ગરમી કેવી થાય છે? છોટિયા કેવડા કર્યા છે? કપાયાઓની થઈ ગયો? હા થઈ ગયો. કરો તો ચાલુ. એ મારી બાજુ કરો ને. હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज़ है. હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा. એ હું કેતો હતો, મને છે ને હવે તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી, પણ મારી હારે એક ઓફિસ માં એક છોકરી છે, નોકરી કરે છે, બહુ મસ્ત, મને બહુ ગમે છે. મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. તેરા ભલા હો. पर्शियल का ने. ચાબી કી તાલી ભલે બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું? આજ કઈ મેં જમવાનું નથી બનાવ્યું. લે કેમ? લે આજ તો રજા છે. છે ની? લે આજ રવિવાર નથી, તમારે રજા હોય તમારે નો રસમ રજા હોય. તો એમાં ક્યાંથી રજા હોવા મળી? એમની પણ આજ મારે બહાર ખાવા જવાનું છે. આ તો એમ કે ની બહાર ખાવા જવાની ઈચ્છા છે તારે? ટૂંકમાં બે માં દીકરા પહેલેથી પ્લાન બનાવીને જ રાખેલો છે એમ ને? બહાર ખાવા જાવ? કાંઈ વાંધો નહીં, બહાર ખાવા લઈ જાવ તમને બેયને, પણ એક કામ કરવું પડશે. અહીંયા अभी मजा आएगा ना भिड़ो. તમને બેયને હું એક લાઈન આપું, એ લાઈન તમારે સ્પીડમાં 3 વાર બોલવાની. अच्छा બરાબર? લાઈન સાંભળી લ્યો. जिस ताले की चाबी उस चाबी का ताला. ठीक है. આ લાઈન 3 વાર બોલવાની સ્પીડમાં. ચાલો. जिस ताले की चाबी उस चाबी का ताला. સ્પીડમાં. એમ તો હું બોલે जिस चाबी की ताले उस चाबी का ताला. સ્પીડમાં બોલવાનું. जिस ताले की चाबी उस चाबी. जिस ताले की चाबी जिस ताले की चाबी. હાલો હાલો આ નગર ભૂખા રહેવાનું છે. जिस ताले की चाबी उस चाबी का ताला. जिस चाबी की ताली उस चाबी का ताला. एक बार. હાલો હાલો. जिस चाबी की ताली उस चाबी का ताला. जिस चाबी की ताली. આજ ઘરે નથી બન્યું, બહાર નહીં જવાનું થાય. ચાલો તારે ભાઈ, તમાર ચલન તો ઉભી ન બેવાય. એ તો સવાલ જ નથી ને ભાઈ. કઈક મેળવવા માટે કઈક તો ગુમાવવું પડે. जिस चाबी की ताली. હા जिस चाबी का ताला उस चाबी का. બોલ બોલ. આને ઓલી એવો તમે. હા ચાલો. ઓલી લીંબુ વાળી બરાબર છે. ના ના આજ કરવાનું છે. ચાલો જે તમે જે કેવો ની ખવડાવી આજ બહાર જઈને. ચાલો
પંજાબી આ જે ખાવું હોય એ પંજાબી તારે બેકી ચાબી તો હજી એકવાર હમણાં ઉભો રહ્યો. 30 ताले की चाबी उस चाबी का ताला जिस ताले बेकी चाबी ताला ની જલેબી બનાવી દીધી. નહીં તો ખાવા ચાવાનું નહીં નહીં ભાઈ તમારાથી બોલાય તો વિડીયો બનાવીને અપલોડ કરો, ટેગ કરજો મને સ્પીડમાં. 30 ताले की चाबी उस चाबी का ताला કઠિન બાજરા રોટલા બનશે. જે બનાવ કઢી ખીચડી બનાવી જા, બાકી બહાર જવાનું કેન્સલ. તો તમારે પણ આવું થાય ને તો આ લાઈન આપી દેજો ઘરે બહાર જવાનું કેન્સલ. પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લ્યો ને ત્યાં ઠેકાણે જ પાસે મૂકવાની. આ તો તુંય તૈયાર થઈ જાય. કેમ ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના 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 હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. આ હું કહીશું હજી લીધું જમવાનું જ બનાવ્યું તે. તમારે વાસણ ધોવાની બહુ ઉતાવળ લાગે છે. એલા તને હવારની 7 વાર મેં ના પાડી મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને, એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો? તે લપ નથી મૂકતો. એટલે મારો ઓલો દોસ્તાર હરિયો નથી, ઈ છે નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એન ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય. ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું? જાવાની બધાય કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे ज्ञानी बाबा? આપણને કઈ કઈ દેશી સમજે એમ થોડું કાલે. લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે હા નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ. ઓય ઊભી રે ક્યાં ભાગ કરશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા અહીંયા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોન માં ઓર્ડર કરી દે તારે જે ખાવું હોય પણ હું ફોન અહીંયા ભૂલી ગઈ. હે મમ્મી આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા મમ્મી કે ઈ સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાન ની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले. હે ભગવાન હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી. अबे साले. અરે હું ગાંઠિયા ગોતું છું. ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરો હતું. અરે મારો આ બાજી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલીથી ઉપડશે કે વરાસત? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા ન્યા કાજુ વખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તારે. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલ ને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले. ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શેનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું?
હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી બાય તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા જવા પછી ફસ્યો મેં.